रोजा तेरा चांद सा चमके कच्छ के हो तुम हाजी पीर बाबा। ગાયોની રક્ષા કાજે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી એવા કચ્છની પવિત્ર ધરામાં બિરાજતા જિંદા પીર, વલી પીર, હાજી પીર બાબાને આજે આપણે વંદન કરીએ। કચ્છની પવિત્ર ધરતીમાં અનેક તીર્થ સ્થાનો છે। કચ્છની કુળદેવી માં આશાપુરા માતાના મઢ, કોટેશ્વર મહાદેવ, રવેચી માતા, જખ બોતેરા દાદા, વાંઢાઈ ઉમિયા માતા, મોમાય મેરાના મોમાય માતાજી, અંજારમાં સંત જેસર ને સંત માતા સતી તોરલની સમાધિ। આમ કચ્છની પવિત્ર ધરતીમાં અનેક તીર્થ સ્થાનો આવેલા છે। લોકકથા અને લોકવાયકા મુજબ હાજી પીરના પૂર્વજો મૂળે તો અરબસ્તાનના મક્કા શરીફના રહેવાસી હતા। હાજી પીરનો જન્મ 12મી સદીમાં સૈયદ પરિવારમાં થયેલો, તેથી બાળપણથી જ નેક દિલ, દયાળુ અને ભક્તિભાવવાળા। તેમનું મૂળ નામ તો ગરીબ નવાજ વલી અલાહ હજરત સૈયદ અલી અકબર શાહ ઝકરિયા। યુવાન વયે તેઓ ગજનીના સુલતાન શાહબુદ્દીન ઘોરીના લશ્કરમાં જોડાયા। ઇતિહાસકારોના કહેવા મુજબ 1191માં જ્યારે શાહબુદ્દીન ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ સાથેના યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયેલ તેમની સારવાર સૈનિક અલી અકબરે કરી હતી। એ યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીનો પરાજય થયેલ। આમ ઈસવીસન 1192માં ફરીથી શાહબુદ્દીન ઘોરીએ પોતાના મોટા લાવ લશ્કર સાથે હિન્દુસ્તાન પર ચડાઈ કરી। શાહબુદ્દીન ઘોરી અતિ ક્રૂર હતો। પોતાના શરણે ન આવનાર અસંખ્ય લોકોને રીબાવીને એ મૃત્યુદંડ આપતો, ગામડાઓને બાળી નાખતો, રસ્તામાં આવતા નાના નાના નગરોને લૂંટી લેતો। તેના લશ્કરમાં સામેલ અલી અકબર એટલે કે હાજી પીર નામના નેક દિલ સૈનિકથી ઘોરીના આ અત્યાચાર જોવાતા ન હતા। મનુષ્યોના આક્રંદ અને બદહાલીથી તેમનો અંતરાત્મા કકળી ઉઠતો। ઘોરીના અત્યાચારનો ભોગ બનનાર માટે તે ઇબાદત કરી ખુદાને લાગણી પ્રદર્શિત કરતા। ઘોરી અને તેના લશ્કરના પાપાચારથી હાજી પીર રાતે સૂઈ નહોતા શકતા। છેવટે તેમને જીવનનું સત્ય સમજાઈ ગયું હતું। એક દિવસ તેમણે લશ્કર અને શસ્ત્રોનો ત્યાગ કરી સૈનિક તરીકે મળતા લાભ પડતા મૂકી કિસ્તો અંગીકાર કર્યો અને ફકીરી સ્વીકારી લીધી। ફકીરનો વેશ ધારણ કરી ભારતની ભૂમિમાં વિચરવા લાગ્યા। કુરાનમાં લખેલા આદેશોનું પાલન કરી દીન દુખિયાના બેલી બની ગયા। લોકોની અજ્ઞાનતા દૂર કરતા, માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડતા, બીમારોના ઉપચાર કરતા, ફરતા ફરતા સિંધ, પંજાબ થઈ કચ્છની ધરતીમાં પધાર્યા। કચ્છના બન્ની, ધોરડા જેવા રણ પ્રદેશની વચ્ચે વસેલા લોકો અછત, અભાવ અને કુદરતી આફતોથી ઘેરાયેલા હતા। સમગ્ર કચ્છ પંથકમાં હાજી પીરની સેવાની સુવાસ ફેલાવા લાગી। આમ ઘણા સમય સુધી અહીં સેવાની જ્યોત પ્રગટાવ્યા બાદ હજ માટે મક્કા શરીફ ગયા। ત્યાંથી આવ્યા બાદ હાજી પીર તરીકે પ્રખ્યાત થયા। લોકોને તેમના કાર્યોમાં ચમત્કાર દેખાવા લાગ્યા। એમ કહેવાય છે કે કચ્છના રાજપૂતોએ તેમને અટકાવ્યા પણ હતા, પણ નેક દિલ હાજી પીરે સૌના દિલ જીતી લીધા હતા। કચ્છની ધરતી પર બન્ની પંથકમાં નરા ગામથી થોડે દૂર આવેલી જગ્યાએ તેમણે પોતાની કર્મભૂમિને પસંદ કરી। કચ્છ એટલે રણ પ્રદેશ। નરા ગામના ગ્રામજનોને પાણીની તકલીફ માટે એક તળાવ ખોદવા જણાવ્યું। તળાવ સંપૂર્ણ ખોદાઈ ગયા બાદ પાણીનું ટીપું પણ ના આવ્યું ત્યારે ઓલિયા સંત હાજી પીરે એ ખાલી તળાવમાં નમાજ પઢી હતી અને કચ્છની છૂકી ધરતીના લોકોની પાણીની સમસ્યા દૂર કરવા માટે અલ્લાહની બંદગી કરી હતી। ત્યારબાદ એ જ ક્ષણે
તળાવની જમીનમાં તિરાડો પડી અને મીઠા પાણીથી તળાવ છલકાઈ ગયું. એમ કહેવાય છે કે આ તળાવ 100 રાજપૂત સૈનિકોએ સાથે મળીને ખોદ્યું હતું, તેથી તે સોંધરણના નામે ઓળખાય છે. એ તળાવના કિનારે જ ઓલિયા સંત હાજી પીરે સેવા યજ્ઞની ધૂણી ધખાવી. એમ કહેવાય છે કે ઓલિયા સંત હાજી પીરના તળાવમાં ગમે તેવો બીમાર માણસ ડૂબકી લગાવે તો સાજો થઈ જાય, અને તળાવની માટી, જેને કચ્છી ભાષામાં મોંગણ માટી કહે છે, એ માટીનો લેપ ચામડી પર લગાડવાથી દર્દ ગાયબ થઈ જાય છે, એવી લોક માન્યતા છે. હાજી પીર આ તળાવ પાસે સતત ખુદાની ઇબાદત કરતા, ગાયો ભેંસોની સેવા ચાકરી કરતા અને આવતા અભ્યાગતો અને દીન દુખિયાના દુઃખ દૂર કરતા. એ અરસામાં કેટલાક લૂંટારાઓ નરા ગામની ગાયોના ધણ લૂંટી ગયા. લૂંટારાઓનો સામનો કરે એવા બહાદુરો ગામમાં હાજર નહોતા. એક ગરીબ નિરાધાર વૃદ્ધ માવડીની ગાય પણ આ ધણમાં હતી. એ વૃદ્ધ માળીનું ગુજરાન આ ગાય ઉપર નભતું હતું. વૃદ્ધ માળી કલ્પાંત કરવા લાગ્યા. માળી ધ્રુસકે ધ્રુસકે રડતા સોંધરણાના તળાવ પાસે બંદગી કરતા હાજી પીર પાસે આવ્યા. વૃદ્ધ માળીના આક્રંદથી ઓલિયા સંત હાજી પીરનો અંતરાત્મા કકળી ઉઠ્યો. પોતાના સેવકોને શસ્ત્રોથી સજ્જ થઈ લૂંટારા પાછળ મોકલ્યા, પણ લૂંટારાઓની સંખ્યા મોટી હતી. એ ધીંગાણામાં શૂરવીર સેવકો વીર ગતિને પ્રાપ્ત થયા. આ સમાચાર સાંભળી હાજી પીરે અંગ ઉપર પહેરેલી કફની ઉતારી, સૈનિકનો વેશ ધારણ કર્યો, શસ્ત્રોથી સજ્જ થઈ ઘોડે સવાર થઈ લૂંટારાઓની પાછળ ગયા. જતા જતા શિષ્યોને ફરમાન કરતા ગયા કે જો હું લૂંટારાઓ સાથેની લડાઈમાં ખપી જાઉં તો મારો આ દેહ આ તળાવની બાજુમાં જ દફનાવજો. આમ ગાયોની વહારે ચડી એકલા હાથે દુશ્મનોને હંફાવ્યા. આખરે ગાયોની રક્ષા કાજે તેઓ શહીદ થયા. તેમના દેહને સોંધરણાના તળાવ પાસે દફનાવવામાં આવ્યો અને પીર થઈને પરચા આપવા લાગ્યા. તેમના પરચાઓની અનેક દંત કથાઓ છે. એમાંની એક એટલે પીરનો બચી ગયેલા એક માત્ર મુંજાવર એક જત કોમની કન્યા સાથે વિવાહ કરે છે. કન્યાની માતાએ મુંજાવરને શ્રાપ આપ્યો. એ શ્રાપ લાગતા જ મુંજાવર કોઢિયો બની ગયો, પણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક તેમણે હાજી પીરની દરગાહમાં સેવા ચાકરી કરી, તેથી તેનો કોઢનો રોગ મટી ગયો. આમ આવા તો અનેક પરચા ઓલિયા સંત હાજી પીરે આપ્યા છે. તર્ક અને વિજ્ઞાનની હદ જ્યાં પૂરી થાય છે ત્યાં શ્રદ્ધાની સરવાણી વહેવા લાગે છે. દર વર્ષે ચૈત્ર માસમાં અહીં મોટો મેળો ભરાય છે. ધોમ ધકતા તાપમાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ ભક્તો પગે ચાલીને હાજી પીરના મેળામાં જઈ જિંદા પીરને વલી પીરને ચાદર ચડાવે છે. હિન્દુ મુસ્લિમ સિંધી એમ લાખો લોકો દૂર દેશાવરથી હાજી પીરના મેળામાં પધારે છે. લોક વાયકા મુજબ કોઈ શ્રદ્ધાળુ રાત્રે ત્યાં સૂઈ શકતો નથી. હાજી પીરનો પ્રસાદ પણ ત્યાં જ વાપરવાનો શિરસ્તો છે. પ્રસાદ ગામની બહાર લઈ જઈ શકાતો નથી. કચ્છના રણની કાંધીએ બિરાજમાન ઓલિયા સંત હાજી પીર, જિંદા પીર, વલી પીરને આજે આપણે ભાવથી વંદન કરીએ.